નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 29 જાન્યુઆરી 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું હજુ પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે ફરીથી જણાવવાનો છે કમેન્ટમાં લખીને. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ. આ 10 પ્રશ્નોમાંથી સામાન્ય વિજ્ઞાનના 5 પ્રશ્નો હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના હોય છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ક્યાંથી ચલો કુંભ ચલે યાત્રાનો પ્રારંભ કરાવી પ્રથમ વોલ્વો બસનું પ્રસ્થાન કરાવ્યું? તો જવાબ આવશે ગાંધીનગર ખાતેથી. ક્યાંથી? ગાંધીનગર ખાતેથી. તો તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં ગુજરાતથી દરરોજ પ્રયાગરાજ એસી વોલ્વો બસ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત ભૂપેન્દ્ર પટેલે પ્રયાગરાજ જતી બસને ગાંધીનગર સર્કિટ હાઉસથી કેસરી ઝંડી આપી અને ચલો કુંભ ચલો યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. ગુજરાતના હજુ વધુ શ્રદ્ધાળુઓ પોતાના પરિવાર સાથે પ્રયાગરાજ જઈ શકે તે માટે વધુ બસો મૂકવા અંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશો મુજબ નિર્ણય લેવામાં આવશે. મુસાફરોને યાત્રામાં રૂટમાં કોઈ અગવડ ન પડે એ માટે રોકાણ સહિતની વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરાવીને આ નિર્ણય લેવામાં આવશે. માત્ર 8,100 રૂપિયામાં પ્રતિ વ્યક્તિ 3 રાત્રિ અને 4 દિવસનું પેકેજ ગુજરાતના શ્રદ્ધાળુઓ માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ અને પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે તૈયાર કરવામાં આવ્યું છે. તો આ યાદ રાખજો. ઓકે. પ્રયાગરાજ, તમને ખબર છે કે કુંભનો મેળો છે એ ટોટલ 4 સ્થળો યોજાય છે. એક તો પ્રયાગરાજ અત્યારે જે યોજાઈ રહ્યો છે મહાકુંભ છે. એકચ્યુઅલી કુંભનો મેળો દર 12 વર્ષે યોજાય છે અને 12 કુંભ ભેગા થાય એટલે કે 144 વર્ષે મહાકુંભ યોજાય છે. બરાબર છે. આ વખતે તમને ખબર હોય તો ત્રિવેણી જે છે ત્યાં જે પાણી છે, પાણીની અંદર ડ્રોન મૂકવામાં આવ્યા છે. 100 મીટર અંદર ડ્રોન જશે અને ચેક કરશે કોઈ અસાધારણ ગતિવિધિઓ થઈ રહી છે કે નથી થઈ રહી. મહાકુંભ મેળાને એક જિલ્લો ઘોષિત કરવામાં આવ્યો છે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા. અસ્થાયી જિલ્લો છે, બરાબર, તો એ પણ યાદ રાખજો. દર વર્ષે ભારતીય સમાચાર પત્ર દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 29મી જાન્યુઆરી, એટલે કે આજનો દિવસ. તો 29મી જાન્યુઆરી 1780ના રોજ પ્રથમ ભારતીય સમાચાર પત્ર હિકિંગ્સ બંગાળ ગેઝેટ એ પ્રકાશિત થયું હતું. એની યાદમાં સમાચાર પત્રક દિવસ ભારતમાં છે ને ઉજવવામાં આવે છે. અને આ ઉજવણીનો ઉદ્દેશ અખબારોને પ્રોત્સાહન આપવા અને લોકોને સમાચાર પત્ર લેવા અને દરરોજ વાંચવા માટે પ્રોત્સાહિત કરવાનો છે. હિકિજ બંગાળ ગેઝેટ સમાચાર પત્રને કલકત્તા જનરલ એડવર્ટાઇઝર તરીકે ઓળખવામાં આવતું હતું. ભારતમાં પ્રકાશિત થયેલું પ્રથમ હિન્દી ભાષાનું સમાચાર પત્ર ઉદ્દંત માર્તંડ ધ રાઇઝિંગ સન હતું, જે 30 મે 1826ના રોજ કલકત્તા, એટલે હવે કોલકાતાથી શરૂ થયું હતું. તમને ખબર છે કે પ્રથમ ગુજરાતી સમાચાર પત્ર કયું હતું અને કયા વર્ષમાં એની શરૂઆત કરવામાં આવી હતી? જો તમને જવાબ આવડતો હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકાર કુશ દેસાઈને તેમના ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી તરીકે નિયુક્ત કર્યા છે.
તો અમેરિકાના નવા પ્રમુખ જે 47મા નંબરના છે એમને ભારતીય અમેરિકન પત્રકાર કુશ દેસાઈ છે એમને તેમના ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી તરીકે નિયુક્ત કર્યા છે. તેમણે રિપબ્લિકન નેશનલ કમિટીમાં ડેપ્યુટી બેટલ ગ્રાઉન્ડ સ્ટેટ્સ અને પેન્સિલ્વેનિયા કોમ્યુનિકેશન ડિરેક્ટર તરીકે પણ સેવા આપી છે. તેમજ વર્ષ 2024ના રિપબ્લિકન નેશનલ કન્વેન્શન માટે ડેપ્યુટી કોમ્યુનિકેશન ડિરેક્ટર અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઓયોવા એના માટે કોમ્યુનિકેશન ડિરેક્ટર તરીકે સેવા આપી હતી. રિપબ્લિકન નેશનલ કમિટીમાં રિસર્ચ એનાલિસિસ તરીકે જોડાતા પહેલાં તેમણે વોશિંગ્ટન ખાતે આવેલી ધ ડેઇલી કોલર નામની ન્યૂઝ વેબસાઇટમાં 10 મહિના સુધી પત્રકાર તરીકે કામ કર્યું હતું. તમે ઇમેજમાં એમને જોઈ શકો છો. પત્રકાર કુશ દેસાઈ ભારતીય મૂળના છે. તમને ખબર હોય તો કાસ પટેલ છે એમની નિયુક્તિ ક્યાં કરી છે? ડોનાલ્ડ ટ્રમ્પે. એ પણ આપણા વડોદરાના મૂળના જ છે. તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47મા નંબરના પ્રેસિડેન્ટ બન્યા છે અને રિસન્ટલી તમને ખબર હોય તો 46મા નંબરના પ્રેસિડેન્ટ છે જે હતા એમણે બાલ્ડ ઈગલને અમેરિકાનું રાષ્ટ્રીય પક્ષી ઘોષિત કર્યું. 19 લોકોને પ્રેસિડેન્શિયલ મેડલથી નવાજવામાં આવ્યા. 6 ભારતીય મૂળના સાંસદોએ શપથ લીધા હતા. તો આ બધી બાબતો યાદ રાખજો, બરાબર છે. અને એ પણ યાદ રાખજો કે મેડિસિન કીઝ છે એ અમેરિકાની છે જેણે ઓસ્ટ્રેલિયન ઓપન મહિલા સિંગલ્સનું ટાઇટલ જીત્યું છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2, બરાબર છે. આ બંનેને તમારે શું કરવાનું છે? સબસ્ક્રાઈબ કરવાની છે, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. લિંક વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં છે. તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ્સ પણ રમવા મળશે. યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનારું ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો જવાબ આવશે ઉત્તરાખંડ. કયું છે? ઉત્તરાખંડ. તો ઉત્તરાખંડ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરનાર પ્રથમ રાજ્ય બની ગયું છે. ઉત્તરાખંડના સીએમ છે પુષ્કરસિંહ ધામી. એમણે મુખ્યમંત્રી આવાસ પર આની જાહેરાત કરી હતી. આ દરમિયાન મુખ્યમંત્રીએ યુનિફોર્મ સિવિલ કોડ ઉત્તરાખંડ 2024ના અમલીકરણ માટેના નિયમો અને પોર્ટલનું પણ ઉદ્ઘાટન કર્યું. આ પોર્ટલ છે એ સામાન્ય લોકો માટે લોન્ચ કરવામાં આવ્યું છે. સમગ્ર ઉત્તરાખંડમાં યુસીસી લાગુ થયું છે. આ કાયદો રાજ્યની બહાર રહેતા ઉત્તરાખંડના લોકોને પણ લાગુ પડશે. જો આમાં તમે જો સમાન મિલકતનો અધિકાર, પુત્ર અને પુત્રી બંનેના મિલકતમાં સમાન અધિકાર મળશે. કઈ કેટેગરીના છે એનાથી કોઈ ફરક પડશે નહીં. મૃત્યુ પછીની મિલકત, જો કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે તો યુનિફોર્મ સિવિલ કોડ તે વ્યક્તિની મિલકતને પત્ની અને બાળકો વચ્ચે સમાન રૂપે વહેંચવાનો અધિકાર આપે છે. આ સિવાય તે વ્યક્તિના માતા પિતાને પણ મિલકતમાં સમાન અધિકાર મળશે. અગાઉના કાયદામાં અધિકાર માત્ર મૃતકની માતાને જ મળતો હતો. સમાન આધારો પર છૂટાછેડા મળશે. પતિ અને પત્નીને છૂટાછેડા ત્યારે જ આપવામાં આવશે જ્યારે બંને પાસે સમાન આધાર અને કારણો હોય. જો માત્ર એક જ પક્ષ કારણ આપે તો છૂટાછેડા મંજૂર કરવામાં આવશે નહીં. લિવ ઇન રજિસ્ટ્રેશન જરૂરી. જો ઉત્તરાખંડમાં રહેતા કપલ્સ લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હોય તો તેમણે રજિસ્ટ્રેશન કરાવવું પડશે. જો કે આ સેલ્ફ ડિક્લેરેશન જેવું હશે, પરંતુ આ નિયમ અનુસૂચિત જનજાતિના લોકોને આમાંથી મુક્તિ હશે. બાળકની જવાબદારી. જો બાળક લિવ ઇન રિલેશનશિપમાંથી જન્મ્યું હોય તો તેની જવાબદારી લિવ ઇન કપલની રહેશે. બંને પોતાનું નામ તે બાળકને આપવાનું રહેશે. આનાથી રાજ્યના દરેક બાળકને ઓળખ મળશે. યાદ રાખજો, યુનિફોર્મ સિવિલ કોડ ભારતના બંધારણમાં અનુચ્છેદ 44માં આનું ઉલ્લેખ છે. બીજી વસ્તુ, ગોવા છે એ પોર્ટુગીઝના જમાનાથી જ એ સમયથી જ યુનિફોર્મ સિવિલ કોડ ધરાવે છે. ઓકે, હવે ઉત્તરાખંડની આપણે જો વાત કરીએ તો ઉત્તરાખંડના 2 કેપિટલ છે. દહેરાદૂન શિયાળાનું, ભરારીસણ છે એ બીજું પણ રાજધાની છે. પુષ્કરસિંહ ધામી એના સીએમ છે. ગવર્નરનું નામ તમારે કહેવાનું છે. હાઈકોર્ટ નૈનીતાલમાં આવેલું છે. ભારતનું પ્રથમ ગામ માણા એ પણ ઉત્તરાખંડમાં જ આવેલું છે. બરાબર છે. આગળ વધીએ આપણે. તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કેટલા જવાનો માટે વીરતા પુરસ્કારની જાહેરાત કરી છે? તો જવાબ આવશે 93. કેટલા? 93. તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 76મા પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ 11 મરણોત્તર શહીદ 93 સશસ્ત્ર દળો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના જવાનો માટે વીરતા પુરસ્કારને મંજૂરી આપી છે.
આમાં 2 કીર્તિ ચક્રનો સમાવેશ થાય છે, જેમાં 1 મરણોત્તર, 14 શૌર્ય ચક્રો, જેમાં 3 મરણોત્તર ચક્રોનો સમાવેશ થાય છે. આ ઘોષણા ભારતીય સશસ્ત્ર દળો અને સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ એમની અભૂતપૂર્વ સેવા, અપ્રિતમ બહાદુરીને સન્માન આપવા માટે કરવામાં આવી છે. તમને ખબર હોય તો રિસન્ટલી CRPFના ડિરેક્ટર જનરલ નવા બન્યા છે. નામ તમારે કહેવાનું છે, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ. કીર્તિચક્ર એ અશોક ચક્ર પછી ભારતનો બીજો સૌથી મોટો શાંતિ સમયનો વીરતા પુરસ્કાર છે. શૌર્ય ચક્ર એ 3જા નંબરનો સૌથી મોટો શાંતિ સમયનો વીરતા પુરસ્કાર છે. આગળ વધીએ આપણે. હવે ભારતમાં વિશ્વનું 3જું સૌથી મોટું કાર્યરત મેટ્રો રેલ નેટવર્ક. ચાઇના અને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા પછી ભારતમાં વિશ્વનું 3જું સૌથી મોટું કાર્યરત મેટ્રો રેલ નેટવર્ક છે. 2022માં ભારતે જાપાનને પછાડીને વિશ્વમાં 3જા નંબરનું સૌથી મોટું કાર્યરત મેટ્રો નેટવર્ક ધરાવતું દેશ બન્યો હતો. નોંધપાત્ર વાત એ છે કે ભારતે 1000 કિલોમીટરથી વધુ કાર્યરત મેટ્રો રેલ નેટવર્કનો સીમાચિહ્ન પાર કર્યો છે. ભારતે આ સીમાચિહ્ન ત્યારે પ્રાપ્ત કર્યું જ્યારે 5 જાન્યુઆરી 2024ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી મેટ્રો ફેઝ 4 એના જનકપુરી અને કૃષ્ણા પાર્ક વચ્ચેના 2.8 કિલોમીટરના પટનું ઉદ્ઘાટન કર્યું, એટલે 1000 કિલોમીટરથી વધ્યું. વડાપ્રધાને સાહિબાબાદ અને નવા અશોકનગર વચ્ચે દિલ્હી ગાઝિયાબાદ મેરઠ નમો ભારત કોરિડોરના 13 કિલોમીટરના પટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. ભારતમાં કાર્યરત થનારું પ્રથમ મેટ્રો રેલ નેટની વાત કરીએ. 1984માં કોલકાતામાં 3.4 કિલોમીટરનો રૂટ હતો. એને મેટ્રો નેટવર્ક નહીં કહી શકે, મેટ્રો લાઇન કહીએ. એક જ લાઇન હતી જે શહેરના એસ્પ્લેનેડ અને ભોવાનીપુરને જોડતો હતો અને સોવિયત યુનિયનની સહાયથી બન્યો હતો. પરંતુ આધુનિક મેટ્રો સિસ્ટમનું ઉદ્ઘાટન 2002માં દિલ્હીમાં કરવામાં આવ્યું. તેનું સંચાલન દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન કરે છે. દિલ્હીમાં પ્રારંભિક મેટ્રો નેટવર્ક જાપાનની સહાયતાથી બનાવવામાં આવ્યું. અને ગુજરાત ક્યાં ભારતમાં સૌથી મોટામાં મોટું જે મેટ્રો નેટવર્ક છે એ પણ દિલ્હીમાં જ છે. રેલવેની વાત આવે, રેલવે મંત્રી આપણા અશ્વિની વૈષ્ણવ છે, બરાબર છે. રેલવે બોર્ડના અધ્યક્ષ છે સતીશ કુમાર. ભારતમાં રેલવેની શરૂઆત મુંબઈથી થાણે 1853, ગુજરાતની અંદર ઉત્તરાયણથી અંકલેશ્વર 1855માં. પ્રથમ વંદે ભારત જે ટ્રેન છે, જેને ટ્રેન 18 પણ કહેતા હતા, એની શરૂઆત થઈ 2019માં નવી દિલ્હીથી લઈને વારાણસી. ગુજરાતમાં વંદે ભારતની શરૂઆત થઈ એ તમને ખબર છે, ગાંધીનગરથી લઈને મુંબઈ સુધીમાં. ઓકે. અને પ્રથમ વોટર મેટ્રો એ 2024માં વોટર મેટ્રો છે એ કેરળના કોચીમાં શરૂ થઈ. અંડર વોટર મેટ્રો છે એ કોલકાતામાં, બરાબર છે, 2024માં શરૂ થઈ. તો યાદ રાખજો. તમારા માટે પ્રશ્ન. રિસન્ટલી આપણે ભણ્યા હતા કે કયા દેશે વિશ્વની સૌથી ફાસ્ટેસ્ટ મેટ્રો ટ્રેન છે એનું અનાવરણ કર્યું. કમેન્ટમાં લખજો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર. અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે અને પોલ્સ પણ રમવા મળશે. જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી તો સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કોણે ICC મેન્સ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર 2024નો એવોર્ડ જીત્યો છે? તો જવાબ આવશે અર્શદીપ સિંહ, જેઓને ઇમેજમાં તમે જોઈ શકો છો. તો ભારતના ઝડપી બોલર છે હર્ષદીપ સિંહે ICC મેન્સ T20 ઇન્ટરનેશનલ ક્રિકેટર ઓફ ધ યર 2024નો એવોર્ડ જીત્યો છે. એમને 2024માં 18 T20 મેચોમાં 36 વિકેટ લીધી, એટલે એક મેચની અંદર 2 વિકેટ એવું કહી શકીએ. અને સૌથી ટૂંકા ફોર્મેટ એટલે કે T20માં ભારત માટે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની ગયો છે. 25 વર્ષની એજ છે. પાકિસ્તાનના સ્ટાર બેટ્સમેન બાબર આઝમ, ઓસ્ટ્રેલિયાના આક્રમક બેટ્સમેન ટ્રેવિસ હેડ, ઝિમ્બાબ્વેના ઓલરાઉન્ડર સિકંદર રઝા, આ બધાને પછાડ્યા. ટોટલ 4 લોકો હતા. 2022માં હર્ષદીપે ડેબ્યુ કર્યું હતું ક્રિકેટમાં અને આ પહેલી વખત એમને એવોર્ડ મળેલો છે. આપણે ભણ્યા હતા કે ICC ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ છે એના દ્વારા T20 ઇન્ટરનેશનલ જે ટીમ ઘોષિત કરવામાં આવી એના કેપ્ટન કોણે ઘોષિત કર્યા છે? જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. પાકિસ્તાનના 38 વર્ષીય ઓમાન અલીએ હેટ્રિક લીધી. તો રિસન્ટલી 38 વર્ષીય સ્પિનર
નોમાન અલી છે, એમણે વેસ્ટ ઇન્ડિઝ સામે બીજી મેચમાં હેટ્રિક લીધી અને નવી સિદ્ધિ હાંસલ કરી. પાકિસ્તાન ટેસ્ટ ક્રિકેટ ઇતિહાસમાં હેટ્રિક લેવાની સિદ્ધિ 5 વખત બની છે. નોમાન અલી પહેલાં વસીમ અકરમ, મોહમ્મદ શામી, નસીમ શાહે ટેસ્ટ ક્રિકેટમાં હેટ્રિક લેવાની સિદ્ધિ હાંસલ કરી હતી. અત્યાર સુધીમાં 43 બોલરોએ ટેસ્ટ ક્રિકેટમાં 47 હેટ્રિક લીધી છે. આમાંથી ફક્ત 4 બોલરોએ 2 ટેસ્ટ હેટ્રિક લીધી છે. ઓસ્ટ્રેલિયાના હ્યુ ટ્રમ્બલ અને જીમી મેથ્યુઝ 2 હેટ્રિક લેનારા પ્રથમ બોલર હતા. આ પછી વસીમ અકરમ અને સ્ટુઅર્ટ બ્રોડે ટેસ્ટમાં 2 હેટ્રિક લેવાની સિદ્ધિ હાંસલ કરી હતી. ઓકે, તો યાદ રાખજો. આગળ વધીએ આપણે. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, જ્યારે ગેસને પ્રવાહીમાં બદલવામાં આવે ત્યારે તેને શું કહેવાય છે? ઘનીકરણ. બરાબર છે, ઘનીકરણ. રાંધણ ગેસ શાનું મિશ્રણ છે? બ્યુટેન અને પ્રોપેન. નીચેના પૈકી કયું સૌથી ઓછું પ્રદૂષણ કરે છે? હાઇડ્રોજન. પોલિયોની રસીના શોધક કોણ હતા? તો જોનસ ઇસાલ. એક ફેથમ બરાબર કેટલું થાય? તો એક ફેથમ બરાબર 6 ફૂટ થાય. બરાબર. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, સુરતમાં વિજય પ્રાપ્ત કર્યા બાદ અકબરે ગુજરાતના ગવર્નર તરીકે કોની નિમણૂક કરી હતી? તો જવાબ આવશે ખાન આઈ આઝમ અઝીઝ કોકા. અમરેલીમાં કયા વર્ષમાં મળેલી જાહેર સભામાં ગાંધીજીએ તેઓના દક્ષિણ આફ્રિકાના અનુભવો વર્ણવ્યા હતા? 1925માં, 100 વર્ષ પહેલાની વાત છે. સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા પોરબંદર ખાતે મહાત્મા ગાંધી કીર્તિ મંદિરનું ઉદ્ઘાટન ક્યારે કરવામાં આવ્યું હતું? 1949માં. ડિપાર્ટમેન્ટ ઓફ આર્કિયોલોજીકલ એન્ડ એન્ટિક્વેરીન સર્વેની સ્થાપના 1881માં ભાવનગર ખાતે કોના દ્વારા કરવામાં આવી હતી? તો તખ્તસિંહજી દ્વારા. ગુજરાતના બીજા મુખ્યમંત્રી કોણ હતા? તો બળવંતરાય મહેતા. પંચાયતી રાજના પ્રણેતા કહેવાય છે. કચ્છ નજીક સુથરી ગામ છે, ત્યાં ભારત પાકિસ્તાનની બોર્ડર પર વિમાન અકસ્માતમાં એમનું અવસાન થયું હતું. બરાબર છે, આ યાદ રાખજો, ખાસ પરીક્ષામાં ઘણીવાર પૂછાય છે. ગઈકાલે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં સાંકડા પુલોના સ્ટ્રક્ચરને પહોળા કરવા કેટલા કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી આપી? 467.50 કરોડ. ભારત સરકાર દ્વારા 2025માં કેટલા લોકોને પદ્મ વિભૂષણ પુરસ્કાર આપવામાં આવશે? તો 7 લોકોને પદ્મ વિભૂષણ પુરસ્કાર આપવામાં આવશે. બરાબર છે. આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો હતો કે કુંભનો મેળો ટોટલ 4 જગ્યાએ ભરાય છે. કયું? એક તો પ્રયાગ કહી દીધું, પછી બીજું છે હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈન. સેકન્ડ પ્રશ્ન, પ્રથમ ગુજરાતી સમાચાર પત્રક કયું હતું? બોમ્બે સમાચાર. અત્યારે પણ ચાલે છે. મુંબઈ સમાચાર કહો, બોમ્બે સમાચાર. 1822માં શરૂ થયું હતું. ત્રીજો પ્રશ્ન, ઉત્તરાખંડના ગવર્નરનું નામ શું છે? તો ગુરમીત સિંહ. ઉત્તરાખંડની હાઈકોર્ટ નૈનીતાલ. ચોથો પ્રશ્ન, કાસ પટેલને શું બનાવવામાં આવ્યા છે? ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન, અમેરિકાની ખુફિયા એજન્સીના ડિરેક્ટર ડોનાલ્ડ ટ્રમ્પે બનાવ્યા છે. 5મા નંબરનો પ્રશ્ન, CRPFના નવા ડિરેક્ટર જનરલ? તો જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંઘ. શું આવશે? જ્ઞાનેન્દ્ર પ્રતાપ સિંઘ. 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન, વિશ્વની સૌથી ફાસ્ટેસ્ટ ટ્રેન છે જેનું અનાવરણ કર્યું હતું ચાઇનાએ? CR450 નામ આપ્યું છે. 450 કિલોમીટર પ્રતિ કલાકની એની ઝડપ છે. અને તમને ખબર હોય તો દુબઈ અને અબુધાબી વચ્ચે એતિહાદ છે, એ 350 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપની ટ્રેન બનાવશે, ફાસ્ટેસ્ટ. એ પણ આપણે ભણ્યા હતા. T20 ઇન્ટરનેશનલ ICC દ્વારા જે ટીમ બનાવવામાં આવી છે, જેના કેપ્ટન બનાવવામાં આવ્યા છે રોહિત શર્માને. કોણ? રોહિત શર્મા. બરાબર છે. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના છે. પહેલો પ્રશ્ન, તાજેતરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં સાંકડા પુલોના સ્ટ્રક્ચરને પહોળા કરવા કેટલા કરોડ રૂપિયા ફાળવવાની મંજૂરી આપી છે? ઓહો, આ તો પ્રશ્ન રહી જ ગયો છે. ચલો વાંધો નહીં,
નવો પ્રશ્ન આમાં રહી ગયો છે. તમારા માટે એક સરસ પ્રશ્ન લખી દઉં છું. પહેલું તો છે, ભારતની અંદર રાષ્ટ્રીય પ્રવાસન દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? જવાબ આપજો, ટ્રાય કરજો, પ્રયત્ન કરજો. સેકન્ડ નંબર કે 2024માં કેટલા ખેલાડીઓને ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવ્યો? જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખજો. તો આ હતા આજના દિવસના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નોના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત.